હું રાજુભાઈ કાળુભાઈ ધોળકિયા ગામ ગારિયાદાથી બોલું છું. સર્વે મારી નાતને, સર્વે ધર્મને અને રખાદાદાને નમીને વાત કરી કે ગામ ગઢુલા જે તમે કાયદો કર્યો છે અને માંડવા નાખ્યા હતા 2 લાખ રૂપિયા દીકરીના દેશ હાટું માંડવા ઊભા કર્યા હતા. તો પ્રથમ પેઢી લખેલી નથી, એક વાત ના. બીજી વાત કે ભાઈ જે પાછળથી તમે કાયદા કર્યા કે ભાઈ મા દીકરી વહુ ને કાચી આ શહેરના કાયદા તમે કર્યા તો એની માટે અમે બધા સહમત હતા. તો સહમત હોવાથી 4 ધામના રખા સુરા ધમાએ ઊભા કર્યા. સુરા ધમાએ ઊભા કર્યા તો પ્રથમ ગામ પાલડી વાલજી દાજી વાઘેલા ગામ પાલીતાણા અને પાલડી વાળા સુરેશ લાલાનો વાળો પ્રથમ એને તોડ્યો. એને તોડ્યો તો તોડતા બરોબર 16 લાગશે. તો વાલજીદાજીનું કોઈએ વાલજીદાજીનું કોઈએ બંધ કર્યું નહીં કે કોઈએ વિડીયો મેકલ્યો નહીં કે ભાઈ એ વાલજીદાજી અને જે કંઈ ને નાયત હોય એનો આ વાળો તોડ્યો છે તો આનું બંધ, એવું કોઈએ બંધ વાલજીદાજીનું કર્યું નહીં. તે પછી ગામ ધામેલની માલપા કાકો કહેતો હતો છોકરો અને એની વહુ હતી લાશ કાઢતી હતી. અરવિંદ કાળો જે છે એ કાકો કહેતો હતો અને વહુ લાશ કાઢતી હતી. તો એ લાશ કાઢતી ને વેદ કરી અરવિંદ કાળો વેદ કર્યો, કાકો થતો. હા, અરવિંદ કાળોએ વેદ કર્યો. વેદ કરતા હાકે વાઘેલા તો નાયત સમાજ ભેગું કરતા એના પાટલા હવાનું ધાન કર્યું. તમે બોલો સંભળાય. વહુ કાઢી નહીં. આ શેષ ખાતા તો નાયતમાં તરપાતરપી થતા તો સુરત પાસે કેસ ગયો. બહુ ગયું એ થઈ ગયું. સુરત પાસે વાત ગઈ કે ભાઈ આજ આ વાતનું કેમ થાય 2 દેરા અને 3 દેરા વાળાનું. તો ના ઝીણા ઝવેર કરશન બસુ જે કાંઈ અમારે ભાવનગર તાલુકાના, ગારિયાધાર તાલુકાના, ભાવનગર જિલ્લાના હવે નિર્ણય કરી સુરત અમને પૂછ્યું કે ભાઈ આનું શું કરવાનું. તો સુરત અમે કીધું કે ભાઈ 7 પેઢીએ જે કહેશે એ ગોત્રિયા મળતા નથી. ગમે એટલા વાયસલા ધોવો તો એની વાયસ હતી નથી. તો ગોત્રિયા થાય છે. સંઘો વરવો તો ના સુરત અમાએ 120 રૂપિયા ધાન કરતો ગયો, બહુ સાબિત કરતો ગયો, 5 વર્ષનો વાળો કરતો ગયો. તો એની માલપા ઝીણા ઝવેર પાસે ડેટકા મેકતો પણ ડેટકા તો કેમ મેકાય? કોઈ એની પાસે જો દેવીનો વ્યવહાર થઈ ગયો હોય, કોઈ માટીનો વ્યવહાર થઈ ગયો હોય, કોઈ ખાવા પીવાનો વ્યવહાર ઝીણા ઝવેરે કર્યો હોય અને તમે અડાડો તો બરાબર છે. તો હજી કાશી તો ઝીણા ઝવેરને કોઈ લાગુ પડતું નથી. કારણ કે ઝીણા ઝવેરે કોઈ વ્યવહાર નથી કર્યો. તો દેખતો ન્યાય હતો તો નિયાની મારી પાસે હવેલું કાઢો તો માણા મર્યું જે કઈ નિયા છે કાઢવો કે ન કાઢવો. અમારી ને ઝીણા ઝવેરે જી કરી ન્યાય કરો અમારો. અને નિયા એને કાઢેલો છે. જયંતિ બસુએ કાઢી. જયંતિ બસુએ અત્યાર સુધી તમને આડું ચાય ન આવ્યું અને જ્યારે તમારા વાંધો પીડ્યો તો અહીંયા તમે ઝીણા ઝવેરના પગમાં ડેટકા મીક્યા. એ હવેલું કાઢી જાય તે સુરત આમાં તારો ઝીણા ઝવેરની હારે ખાવા પીવાનો વ્યવહાર ચાલુ. એ જયંતિ બસુ તારી હારે વ્યવહાર ચાલુ. આની મારી પાસે તમે નોખા હોય તો 5000 રૂપિયા 5000 ઝીણા ઝવેરના આ રખાને શેષ ખાઈ દો અને 1000 જ તમારા. અજાણ્યા હોય તો હા, 1000 જ તમે તમારા. આગળ હાકો ભાઈ. તો આર ખાની મારી પાસે સુરતમાં જયંતિ બસુ જે કે તમે અત્યારે મેરામણ મેકતા હો છો ખોટા છે. તો એ તમારા આર ખાના બધા છે. તો તું એ વાળો સુરતમાં તું એ તોડ્યો છે. 5 વર્ષનો વાળો સુરતમાં તું એ તોડ્યો છે. 4 ધામને રખા 4 ધામના રખાના દિવસો તું દેતો ગયો, તું ભંગ કરતો ગયો અને તું એ જે કઈ વાડા તોડ્યા છે લાડવા તું ખવડાવ્યા છે એ પહેલ તારી.
પહેલ તારીની મેં સેલ કરી અને બીજા નંબરની મારી પાસે ગામ ગઢુના કરમસિંહ માવજીને પૂછ્યું નીતિનભાઈ ગયેલા આ બે વસ્તુ કરવાવાળા તો આગેવાન એ હતા. એને ઝીણા ઝવેર આગળ એવું કીધું કે ભાઈ અમે તો 2 લાખનું દેશ 2 લાખનું દેશ અને દીકરી બાબત માંડવા નાખેલા હતા. તો આજે અત્યારે તો અત્યારે જે ઘરના જે કાયદા કર્યા છે એમાં અમે સહમત નથી. આ બોલ્યા એની માથે અમે જે નાચ પંચ ભેગું કરીને છતાંય અમે તમારી વાહે રહેવા હાટો મેં રાજુ કાળુએ તમારી વાહે રહેવા હાટો મેં ઘણી મહેનત કરી. કેવી મહેનત મેં કરી કે ભાઈ જે કાંઈ કર્મ નથી કરવું, આ કર્મ છે એ આપણે કર્મ નથી કરવું. તો આ તોડવું હોય તમારે છતાંય તમે નથી વાત માન્ય કરતા, પણ આ રખાને મારે આગળ રાખવો પડશે. તો રખાને આગળ રાખતા એક જ મુઠ્ઠી બોલી કરી. વાઘરી 3 મુઠ કહેતા પણ એક જ મુઠ્ઠી બોલી મેં કરી. હું લેવા કે આ 3 મુઠ્ઠી મેં 4 વધારવા ન આવે 4 ધામના રખાના તો આપણે ઉડાડી મેકવાનું છે. અને એની માથે પછો બોકડો મેકવાનો, કોદાળી માથે કોદાળી, હાથ નહીં મેકવા, હાથ નહીં ફેરવા. હાથ નહીં ફેરવાનો અને બોકડો હાલવો જોઈએ. તો આ બોલી માથે જે કહે છે 3 વાડાવાળા આવ્યા, 3 વાડાવાળા નો મોજ મેકતા અમે દાદા રખાને પૂછતા. 4 વરીની નાતને રાખતા. 4 વરી કહેતા છોકરા કારોડિયો તો તમે નથી રહ્યો અસલમાં, ચાઈ મને કારોડિયો તો દેખાડો. તો માથાવળિયો, સારૈયો અને વાજલ્યો અને ઘોડીચ્યો આટલા અમે વ્યક્તિ હતા. અને આ વાડા અમે તોડવા માટે રખા દાદાને પૂછીને 4 વધાવા આવેલા છે. એક મુઠ્ઠની પણ અડધી મુઠ્ઠી મારી પાસે 4 વધાવા આવેલા છે. એની મારી પાસે દાદા રખાએ સહી કરેલી છે અને આ વાડા તોડેલા છે. આની મારી પાસે કોઈ તમારું હજી તમને અધૂરી કોઈ લાગતી હોય તો ગામ જુનાગઢ આવો. જુનાગઢ ન આવો તો રાજુલા આવો. રાજુલા ન આવો તો આપણે નજીકની મારી પાસે સારોલિયા દેવા બીજલ સારોલિયા હાક પર બરાબર.